ગુરુએ આપેલું જે મંત્ર છે ને દ્રઢ વિશ્વાસ સાથે એનો જપ કરવો છે. સંસારને ભવસાગર કીધો છે. આ ભવસાગર સાગર છે, સાગરની ઉપમા છે. અને સાગરને કાંઠે બધા વાણ છે. અને વાણ છે, કોઈ રામ નામનો છે, કોઈ શિવ નામનું છે, કોઈ કૃષ્ણના નામનું છે, કોઈ ગુરુના નામનું છે. આ બધા વાણ છે. હવે તમે ગુરુએ તમને પહેલા એવું પૂછે કે તમે અત્યાર સુધીમાં કયા ભગવાનનું નામ લ્યો છો? મારા પિતાજી એમ પૂછતા હતા બધા કે તમે કયા ભગવાનનું અત્યાર સુધી નામ લ્યો છો? તમે એમ કહો હું રામનું નામ લઉં છું. તો તમને રામનો મંત્ર એના બતાવે છે. નિરબલ બલ જન સો મોહ પાવા મોહની કપટ જન કૃષ્ણ પાવા. સરળ સ્વભાવ, બધાની સાથે મિત્રતા, કોઈ શોકપ્રદ સબ ત્યાગ વિશ્વાસ કરી દાસ રામ પદ અનુરાગ. જીવનમાં ટકાવું હું એવી હતા, મૃત્યુ ભલે આજે આવે તારી ચરણ ન છોડું. ભક્તિપૂર્વક પ્રાર્થના કરું છું, ભગવાનની રોજ એવી પ્રાર્થના કરવા. હવે એક છે કે સબરી કેમ છે, બીકડ છે, આ બધી એનામાં ખાસિયતો ભરેલી છે સુગ્રીવમાં. પણ એનામાં એક એવી વસ્તુ છે કે હનુમાનજી ઉપર એને પૂર્ણ ભરોસા છે. બધી રીતના છે, પણ એ માણસ હનુમાનજીનો પૂરેપૂરો ભગવાને કીધું કે એને તારા જેવી બનાવ. બરાબર? એટલે એ ઉપરથી આપણને એમ થાય કે એની વહુ હોય તો એના જેવી એને બનાવી. કે દાસીને તો પછી કઈ થોડી એના જેવી એને બનાવવાની. એટલે કે તારા જેવી બનાવો પછી તો તમ તાર આવજે, તને છૂટ છે. એટલે 52 ને પણ 54 દિવસ ગંગા સ્નાન. એ એક દિવસ બે દિવસ નહીં, 54 દિવસ સુધી આ પાનભાઈને આ શિક્ષામાં બધી શીખામણ. વીજળીને ચમકારે મોતીના પર્વો અને આ બધા હરખને સોકણી જેને આવી ને એવી. તો ગુરુ કોને કહેવાય કે સંતોષી એના આપણે ચરણોમાં છે વચન વિવેક, જેને એક જ વચન ઉપર પાનભાઈના ગંગા સતી 54 પણ લખ્યા જાય કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ.